કેમ છો બા દોસ્તો? આજે આપણે ધોરણ 6 વિષય ગણિત વિકાસ મૂલ્યાંકન લક્ષી એસાઇનમેન્ટ 2024માં પ્રશ્ન નંબર 5નું સોલ્યુશન જોવાના છે। જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો જેથી આવનારા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે। ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 5 ચિત્ર આલેખ પરથી પ્રશ્નના જવાબ લખો। એક પૂછાશે એટલે 5 માર્ક્સનું બધા। પગલા નંબર 9માંથી પહેલું છે, એક કબાટમાં 6 ખાના છે, દરેક ખાનામાં ચોપડીઓ ગોઠવેલી છે। નીચે ચિત્ર આલેખમાં તેની માહિતી આપેલ છે। ચિત્ર આલેખ પરથી નીચેના પ્રશ્નોના જવાબ લખો। વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને આખું કોષ્ટક આપેલું છે, આલેખ છે। અહીંયા ખાના નંબર આપેલા છે 1 2 3 6 લગી। ચોપડીઓની સંખ્યા આપેલી છે, પણ એક ચોપડી બરાબર કેટલા લેવાના છે? આપણે 10 ચોપડી લેવાની છે। એટલે આ એક 10 20 30 40 50 60 ને 70 આ રીતે। હવે પહેલો પ્રશ્ન જોઈ લઈએ। પહેલો, કબાટના કયા ખાનામાં સૌથી વધારે ચોપડી છે? તો જોઈ લઈએ આપણે પહેલા ખાનાની અંદર। તો ધ્યાન આપો કે સૌથી વધારે ખાનામાં, તો અહીંયા જુઓ કે 4 1 2 3 4 5 6 7 8 9 એટલે 90 થયા। તો ચોથા ખાનામાં સૌથી વધારે ચોપડીઓ છે। બીજું જોઈ લઈએ, કબાટના કયા ખાનામાં સૌથી ઓછી ચોપડીઓ છે? તો કયા ખાનામાં સૌથી ઓછી ચોપડી છે? અહીંયા વિદ્યાર્થી જુઓ કે ખાના નંબર 5 પર 1 2 3 એટલે 30 જ છે, એટલે કે તમે અહીંયા 30 જોઈ શકો। વિદ્યાર્થી મિત્રો, એવું લાગતું હોય આપણે તો ગણતરી કરી લેવાની 1 2 3 4 5 6 7, તો આ કેટલી થઈ ગઈ? 70 ચોપડીઓ। 1 2 3 4 5 આ થઈ ગઈ આપણી 50 ચોપડીઓ। 1 2 3 4 5 6 એટલે 60 ચોપડી। 1 2 3 4 5 6 7 8 9 એટલે કે આ 90 ચોપડી। 1 2 3 એટલે 30 ચોપડી, કારણ કે અહીંયા આપણે બરાબર કેટલું આપણે 10 ચોપડી। 1 2 3 4 5 એટલે 50 ચોપડી થઈ। આ રીતે આપણે લખી લેવાનું છે પહેલાં, પછી પ્રશ્નનો જવાબ જોવાના। ત્રીજો જોઈ લઈએ રીતે, કબાટના કયા ખાનામાં ચોપડીઓની સંખ્યા સરખી છે? એટલે સરખી ખાનામાં કયા છે? તો તમે જોઈ શકો છો અહીંયા ખાના નંબર 2 અને ખાના નંબર 6 બંનેમાં 50 50 સરખી છે, એટલે ખાના નંબર 2 અને ખાના નંબર 6માં સરખી ચોપડીઓ છે। ચોથું, કબાટના ખાના નંબર 3માં કેટલી ચોપડીઓ છે? તો જોઈ લઈએ કયા નંબર પર? 3 નંબર પર। તો અહીંયા જો ખાના નંબર 3 કેટલી ચોપડીઓ છે? ભાઈ 60 ચોપડીઓ છે। હવે પાંચમો, કબાટના કુલ કેટલી ચોપડીઓ છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીં કબાટની અંદર આપણે કેટલી ચોપડીઓ છે? તો ટોટલમાં કે 70 50 60 90 30 અને 50નું આપણે ટોટલ મારતા તો કુલ 350 ચોપડીઓ છે। કેટલી ચોપડીઓ છે? 350 ચોપડીઓ છે કુલ। હવે આગળ જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો, બીજો આલેખ જોઈ લઈએ, એ પણ સહેલો છે। કેટલીક વ્યક્તિઓની મીઠાઈની પસંદગીઓ ચિત્ર આલેખ નીચે દર્શાવ્યો છે। જો ચિત્ર આલેખ એટલે કે એક બિંદુ પાસે બરાબર 5 વ્યક્તિઓ પ્રમાણે હોય તો આલેખ તો આપેલ પ્રશ્નનો જવાબ લખો। તો આ એક 5 વ્યક્તિ લેવા એટલે મીઠાઈ આપી દીધી છે, અહીંયા મીઠાઈના નામ આપેલા છે, વ્યક્તિઓને પસંદગી કેટલી છે એ પણ આપણે 1 0 બરાબર યાની કે બિંદુ બરાબર 5 વ્યક્તિઓ લેવા। તો હવે શરૂ ખાતર આપણે કરી લઈએ, તો 1 2 3 4 ને 5 પાય 25, એટલે પહેલાં કેટલા જણને ગમે છે? 25 જણ। એ જ રીતે આપણે લાડુ 1 2 3 5 થાળી 15 જણને ગમે। 1 2 3 4 5 6 6 પંચા 30 જણને ગમે। 1 2 3 4 5 6 6 પંચા 30। હવે 1 2 3 4 5 6 7 ને 8 8 પંચા 40 અને મોહનથાળ એટલે 10 જણને ગમે છે। ચાલો પ્રશ્ન જોઈ લઈએ, કેટલી વ્યક્તિઓને ગુલાબજાંબુ પસંદ છે? તો ગુલાબજાંબુ આ થઈ ગયું। કેટલી વ્યક્તિઓ છે? કે 40 વ્યક્તિઓને ગુલાબજાંબુ ગમે છે। બીજું, મોહન સૌથી ઓછી પસંદગી કઈ મીઠાઈની છે? તેમાં કેટલી વ્યક્તિઓ છે? સૌથી ઓછી મોહનથાળની છે, એમાં માત્ર 10 જ વ્યક્તિઓ છે। કઈ બે મીઠાઈની પસંદગી કરનાર વ્યક્તિઓની સરખી છે? તો બંનેની સરખી હોય એટલે અહીંયા તમે જોઈ શકો છો બરફી અને જલેબી 30 વ્યક્તિઓ, તો પસંદગી કરનાર વ્યક્તિઓની સંખ્યા કેટલી છે? સરખી છે। ચોથું, લાડુ પસંદ કરનાર વ્યક્તિઓની સંખ્યા કેટલી? તો લાડુ કેટલી છે? 15 વ્યક્તિઓ લાડુ પસંદ કરેલા છે। હવે પાંચમું, લાડુ કરતાં પેંડા પસંદ કરનાર વ્યક્તિઓની સંખ્યા વધુ છે? તો તમે જોઈ શકો છો કે
10 વ્યક્તિઓ વધુ છે. લાડુના કેટલા છે? 15 છે અને પેંડાના કેટલા છે? 25. તો તમે જોઈ શકો છો એટલે કે 10 વધારે છે, એટલે 10 વ્યક્તિની સંખ્યા વધારે. ત્રીજો જોઈ લઈએ. નીચેના ચિત્ર આલેખનો અભ્યાસ કરો અને માંગેલા પ્રશ્નોના જવાબ આપો. હવે જોઈ લઈએ કે વાર આપેલા છે સોમ, મંગળવાર, બુધવાર, ગુરુ, શુક્ર, શનિ અને રવિવાર. અને અહીંયા એક બરાબર કેટલા લેવાના છે? 10,000 લેવાના છે. એટલે કે દૈનિક વર્તળો સોમવારે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 એટલે કેટલા થયા? 9 ગુણ્યા 10 એટલે 90,000 થયા. બરાબર. એ જ રીતે અહીંયા એક મંગળવાર 1, 2, 3, 4, 5, 6 એટલે 6 ગુણ્યા 10,000 એટલે 60 ને અડધું એટલે 5,000 એટલે કેટલા થશે? 65,000. કેટલા રૂપિયા થશે? 65,000. બુધવારે 1, 2, 3, 4, 5, 6, 7 એટલે કે 70,000 રૂપિયા. ગુરુવાર 1, 2, 3, 4, 5, 6, 7, 8 80,000. 1, 2, 3, 4, 5, 6, 7 70,000. શનિવાર 1, 2, 3, 4, 5, 6, 7 એટલે 70,000 થયા અને આ 75,000 થશે. એટલે અડધું છે એટલે આપણે 5,000 લેવાના, આખું હોય તો 10,000. રવિવારે 1, 2, 3, 4 એટલે કેટલા થશે? 40,000. હવે સહેલું થઈ ગયું છે વિદ્યાર્થી મિત્રો. હવે પ્રશ્નનો જવાબ જોઈએ. કયા દિવસે સૌથી વધારે વકરો થયો છે અને કેટલો? તો અહીંયા તો સૌથી વધારે જોઈ લઈએ આલેખની અંદર તો 90,000 સૌથી વધારે, એટલે કે સોમવારે 90,000 વકરો થયો છે. બીજું, કયા દિવસે સૌથી ઓછો વકરો થયો છે? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જોયું છે કે રવિવારે સૌથી ઓછો અને કેટલો? 40,000. ત્રીજું જોઈ લઈએ. કયા દિવસે સરખો વકરો થયો છે? કયા દિવસે સરખું છે? 70,000 સરખો છે, એટલે કે બુધવાર અને શુક્રવારે સરખો એટલે 70,000 થયો છે વકરો. હવે ચોથું, મંગળવારનો વકરો કેટલો છે? તો મંગળવારનો કેટલો છે? 65,000 રૂપિયા 65,000 છે. પાંચમું, શનિવારનો વકરો કેટલો છે? તો શનિવાર 75,000 વકરો છે. એ જ રીતે આપણે ચોથું, 6 ગામમાં ગાયોની સંખ્યા દર્શાવતું ચિત્ર આલેખ નીચે દર્શાવેલ છે. ચિત્ર આલેખના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો. અહીંયા વિદ્યાર્થી મિત્રો ગામનું નામ આપેલું છે A, B, C, D, F લખી ગાયોની સંખ્યા આપેલી છે અને એક બિંદુ બરાબર 5 ગાયો લેવાની છે. તો વિદ્યાર્થી મિત્રો ગામ એમાં કેટલી ગાયો છે તે લખી નાખીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8 8 પંચા 40 ગાય થાય. ગામ બીમાં 1, 2, 3, 4, 5, 6, 7 7 પંચા 35 ગાય. 1, 2, 3, 4, 5 પાયે 25 ગાય. બરાબર. એટલે 1, 2, 3, 4, 5, 6, 7 7 પંચા કેટલા થાય? 35. ઈ બાજુ લે 1, 2, 3, 4, 5, 6 6 પંચા 30. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 9 પંચા 45 ગાયો થાય. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે પેન્સિલની મદદથી લખી જ લેવાનું. એટલે ગ્રામ એની અંદર કેટલી ગાયો થઈ ગઈ? ટોટલ 40. બરાબર. એ પ્રમાણે ગામ બીમાં 35, ગામ સીમાં 25, ગામ ડીમાં 35, ગામ ઈમાં 30 અને ગામ એફમાં 45. હવે આપણે પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન જોઈ લઈએ. કયા ગામમાં સૌથી ઓછી ગાય છે અને કેટલી ગાયો છે? સૌથી ઓછી ગાય પૂછી. તો કયા ગામમાં સૌથી ઓછી ગાય છે? તો અહીંયા જોઈ શકો છો ગામ સીમાં સૌથી ઓછી એટલે કેટલી છે? 25 ગાયો છે. એ જ પ્રમાણે બીજું, કયા ગામમાં સૌથી વધુ ગાયો છે અને કેટલી ગાયો છે? તો ગામ જોઈ શકો છો ગામ એફમાં સૌથી વધારે છે અને કેટલી છે? 45 ગાયો છે. ત્રીજું, કયા બે ગામમાં ગાયોની સંખ્યા સરખી છે અને કેટલી છે? તો સરખી સંખ્યાવાળા કેટલા છે? 35 એટલે ગામ બી અને ગામ ડી સરખી છે, 35 ગાયો છે. હવે ચોથું, 6 ગામમાં ગાયોની કુલ સંખ્યા કેટલી છે? તો અહીંયા આપણે 6 ગામની આપણે ટોટલ મારી દઈએ. આપણે 1, 2, 3, 4, 5, 6 તો આ અહીંયા આપણે ટોટલ મારતા તો કેટલું થશે? કુલ ગાયો 210 ગાય થશે. હવે સરવાળો કરતા તો 210 ગાય આવશે. એ જ રીતે આગળ પાંચમું જોઈ લઈએ. ગામ સીમાં કરતાં ગામ એફમાં ગાયોની સંખ્યા કેટલી વધારે છે? ગામ સી અને ગામ એફ. એટલે ગામ એફમાં કેટલી છે? 45. ગામ સીમાં કેટલી છે? 25. આપણે બાદબાકી કરતા તો આપણને કેટલી મળશે? 45 ઓછા 25 એટલે કે 0 અને
2, 4માંથી 2 જાય તો એટલે 20 ગાયો કેવી છે? ગામ Fમાં વધારે છે. હવે આગળ વિદ્યાર્થી મિત્રો જોઈ લઈએ પ્રશ્ન નંબર 2બ, નીચેના દાખલા ગણો. પ્રકરણ નંબર 8માંથી નીચેના દરેકનો સરવાળો શોધો. તો પહેલો છે 280.69 વત્તા 25.2 વત્તા 38. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે સરવાળો જોવાનો છે. તો આ રીતે આપણે 280.68 25.5 એટલે પોઈન્ટ મૂકી દીધું, બાજુમાં 2 અને આ બાજુ 5 અને 2 એટલે 25 આ રીતે લખ, વત્તા 38.00. આનો આપણે સરવાળો કરતા 343.89 જવાબ આવશે. બીજો જોઈ લઈએ 0.75 વત્તા 10.425 વત્તા 2 નો સરવાળો કરતા 13.175 જવાબ આવશે. ત્રીજો 25.65 વત્તા 9.005 વત્તા 3.7 સરવાળો કરતા 38.355 જવાબ આવશે. 27.076 વત્તા 0.55 0.004 સરવાળો કરતા 27.630 જવાબ આવશે. હવે પ્રકરણ નંબર 12માંથી પહેલું દરેક બોક્સમાં જવાબ શોધો. એટલે પહેલું 2/3 બરાબર 8/, બોક્સ આપણે આપણે શોધવાનું બરાબર 14/, બોક્સ બરાબર બોક્સના છેદમાં 24. તો આની સાથે સરખાઈ દે. પહેલાં 2/3 બરાબર 8/, બોક્સ આપી દે એટલે કે ખાનું આપી દે. તો હવે આપણે ખાનું અહીંયા જશે એટલે બોક્સ અહીંયા આવી જશે બરાબર 8/2 થશે અને 3 ગુણાકારના સંબંધને સાદું પાવીશું તો બોક્સ બરાબર 12 આવશે. હવે 2/3 બરાબર 14/, બોક્સ આ બાજુ આવશે એટલે 14 × 3/2 સાદું પાવીશું તો 7 અને 3 બચશે 7×21. એ રીતે 2/3 બરાબર બોક્સ છેદમાં 24. તો અહીંયા બોક્સ અહીંયા જ રહેવાનું, 24 આ બાજુ 24×3 સાદું રૂપ આપતા તો 16 જવાબ આવશે. હવે બીજો જોઈ લઈએ 4/5 બરાબર બોક્સના છેદમાં 15 બરાબર 16/, બોક્સ બરાબર બોક્સના છેદમાં 30. પહેલું આ પદ 2 સરખા દઈએ. 4/5 બરાબર બોક્સના છેદમાં 15. તો અહીંયા બોક્સની જગ્યાએ 4×15/5 સાદુરૂપ આવતા તો 12 જવાબ આવશે. એ જ રીતે 4/5 બરાબર 16/, બોક્સની કિંમત આવશે અહીંયા સાદુરૂપ આપતા 20 જવાબ આવશે. 4/5 બરાબર બોક્સના છેદમાં 30. તો આ રીતે 4×30/5 સાદુરૂપ આપતા બોક્સ બરાબર 24 આવશે. હવે વિદ્યાર્થી મિત્રો ત્રીજો દાખલો જોઈ લઈએ. 3/4 બરાબર 9/, બોક્સ બરાબર બોક્સના છેદમાં 16 બરાબર 15/, બોક્સ. હવે 3/4 બરાબર બોક્સના છેદમાં 9 સરખા દઈએ. હવે બોક્સની કિંમત અહીંયા આવી જશે એટલે 9 × 4/3, 3 તારી 9, 3 અહીંયા કટ થાય છે 4 × 3 એટલે 12 જવાબ આવશે. 3/4 બરાબર બોક્સના છેદમાં 16 એટલે 3 × 16/4 બોક્સની કિંમત આવશે 12. 3/4 બરાબર 15/, બોક્સ એટલે બોક્સ બરાબર 4 × 15/3 45 15, 3 કટ થાય છે એટલે કે 20 જવાબ આવશે. હવે ચોથો દાખલો જોઈ લઈએ. 6/7 બરાબર બોક્સના છેદમાં 21 બરાબર 24/, બોક્સ બરાબર બોક્સના છેદમાં 5. આ બે સરખાઈ દેતા તો બોક્સની કિંમત આવશે આપણે 18. એ જ રીતે 6/7 બરાબર 24/, બોક્સ. તો બોક્સ બરાબર 24 × 7/6, 6 × 24, 6 કટ થાય 4 × 7 એટલે 28 જવાબ આવશે. 6/7 બરાબર બોક્સના છેદમાં 35 એટલે કે 6 × 35/7, 7 × 5 = 35, 7 અહીંયા કટ થાય 6 × 5 = 30, બોક્સ બરાબર આવશે 30 જવાબ. હવે એ જ રીતે બીજો નીચેના પ્રશ્નનો જવાબ આપો. પહેલું છે 7 કિલોગ્રામ ઘઉંની કિંમત ₹52.50 હોય તો 9 કિલોગ્રામ ઘઉંની કિંમત કેટલી થાય? તો જવાબ લઈએ 7 કિલોગ્રામ ઘઉંની કિંમત કેટલી છે? ₹52.50. તો 9 કિલોગ્રામ ઘઉંની કિંમત કેટલી થાય? 50. પછના ચિહ્ન 9 × 52.50/7. તો અહીંયા આપણે સાદુરૂપ આવતા તો કિંમત આવશે 67.50 આવશે. હવે બીજો ધ્રુવે 6 ઓવરમાં 48 રન બનાવ્યા જ્યારે અજયે 7 ઓવરમાં 49 રન બનાવ્યા તો ઓવર દીઠ કોણે રન વધુ બનાવ્યા? તો ધ્રુવ માટે જોઈ લે 6 ઓવરમાં કરેલ રન 48 તો 1 ઓવરમાં કરેલ રન કેટલા? તો 1 × 48/8, 6 × 8, 6 કટ થાય એટલે 1 ઓવરમાં એને ધ્રુવે 8 રન બનાવ્યા. એ જ રીતે અજય માટે જોઈ લે 7 ઓવરમાં કરેલા રન 49 તો 1 ઓવરમાં કેટલા? 1 × 49/7, 7 અહીંયા કટ થાય એટલે 7. તો કોણે રન વધુ બનાવ્યા હશે ઓવર દીઠ? તો ધ્રુવે ઓવર દીઠ રન વધુ કર્યા છે. ત્રીજો જોઈ લઈએ 30 પુસ્તકોનું વજન 135 કિલોગ્રામ હોય તો 24 પુસ્તકનું વજન કેટલું? તો 30 પુસ્તકનું વજન 135 કિલોગ્રામ તો 24 પુસ્તકનું વજન પછના ચિહ્ન એટલે કેટલું? 24 × 135/30 સાદુરૂપ આપતા તો 4 × 27 એટલે 108 કિલોગ્રામ થશે. ચોથો એક ટકને
546 કિલોમીટર અંતર કાપવા માટે 84 લીટર ડીઝલની જરૂર પડે છે તો 624 કિલોમીટર અંતર કાપવા માટે કેટલા લીટર ડીઝલની જરૂર પડશે? જવાબ જોઈ લે વિદ્યાર્થી મિત્રો. 546 કિલોમીટર અંતર કાપવા માટે ડીઝલ છે 84 લીટર, તો 624 કિલોમીટર અંતર કાપવા માટે જરૂરી ડીઝલ કેટલું? તો વિદ્યાર્થી મિત્રો 624 ગુણ્યા 84 છેદમાં 546, આ રીતે આપણે સાદુરૂપ આપીશું તો 8 ગુણ્યા 12 96 લીટર જવાબ આવશે. એ જ રીતે આગળ ત્રીજો, નીચેના ગુણોત્તર સરખા છે કે કેમ તે તપાસો. તો પહેલું જોઈ લઈએ 48.78 અને 91/56. તો 48/78 બરાબર 16 ગુણ્યા 3 છેદમાં 26 ગુણ્યા 3, 8 દુ 24 પડશે. આના ભાગ 3 તો અહીંયા કટ્ટા એટલે 13 દુ 6 2 કરતા 8/13 8/13 આવશે. 51/56 તો 13 ગુણ્યા 7 8 ગુણ્યા 7 7 13/8 એટલે 13/8. એટલે આ ગુણોત્તર કેવા છે? સરખા નથી. બીજો જોઈ લઈએ 28/44 અને 42/66. 28/44 બરાબર 4 ગુણ્યા 7, 44ના અવયવ પડશે 11 ગુણ્યા 4, 4 અહીંયા કટ થાય તો 7/11 તો 7/11. 42/66 6 ગુણ્યા 7 અને 11 ગુણ્યા 4 6 અહીંયા કટ થાય તો 7/11 તો 7/11. બંને કેવા છે? સરખા, એટલે ગુણોત્તર સરખા છે. ત્રીજું 24/36 અને 28/42. 24/46 બરાબર તો અવયવ પડશે 12 દુ 24 12 36. અહીંયા 12 કટ થાય તો 2/3 એટલે 2/3. 28/42 14 દુ 28 14 42 14 અહીંયા કટ થાય તો 2/3 2/3. એટલે કે બેનો કેવા છે? ગુણોત્તર સરખા છે. ચોથું 27/36 અને 18/24નું ગુણોત્તર જોઈ લે. 27/36 બરાબર એટલે કે 9 તાલીસ 27 અને 9 ગુણ્યા 4 એટલે 3/4 એટલે 3/4. હવે 18/24 તો 3 ગુણ્યા 6 અને 6 ગુણ્યા 4 બરાબર 3/4. અહીંયા 6 6 કટ્ટા એટલે 3/4. તો 3/4 બરાબર 3/4. તો ગુણોત્તર કેવા છે? સરખા છે. હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 5 ક જોઈ લઈએ. પ્રકરણ નંબર 12માંથી પૂછાશે. નીચેના ગુણોત્તર શોધો. પહેલું છે 4 વર્ષ અને 32 મહિના. તો 1 વર્ષના 12 મહિના, તો 4 વર્ષના 12 ગુણ્યા 4 મહિના થાય. એટલે ગુણોત્તર બરાબર 12 ગુણ્યા 4 છેદમાં 32. અહીંયા 4 ગુણ્યા 8 તો 4 4 કટ થાય એટલે 8ના ભાગ પછી 4 દુ 8 4 4 પણ કટ થાય છે એટલે 3/2 3/2 જવાબ આવશે. એ જ રીતે હવે વિદ્યાર્થી મિત્રો આગળ બીજો દાખલો જોઈ લઈએ. 400 ગ્રામ અને 2.4 કિલોગ્રામ. તો અહીંયા 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ થાય. તો ગુણોત્તર બરાબર 400/2.4 ગુણ્યા 1000 ગ્રામ થશે. એટલે 400/24/10 આવશે, પોઈન્ટ દૂર થશે ગુણ્યા 1000, 10 નો 10 છેદમાં છે તો અંશમાં જશે. 400 × 10 છેદમાં 24 × 1000. અહીંયા મીંડું કટ થાય એટલે કે 4 × 4 6 × 24 4 4 કટ થાય તો 1/6 જવાબ આવશે. ત્રીજું જોઈ લઈએ 450 મિલી અને 1.5 લીટર. તો 1 લીટર બરાબર 1000 મિલી. તો 1.5 લીટર બરાબર 1.5 ગુણ્યા 1000 મિલી. 15/10 અહીંયા મીંડું ખાય એટલે 1500 મિલી આવશે. એટલે ગુણોત્તર બરાબર 450/1500 સાદુરૂપ આપતા 3/10 એટલે 3/10 જવાબ આવશે. આગળ ચોથો દાખલો જોઈ લઈએ. 40 સેન્ટીમીટર અને 1.4 મીટર. તો 1 મીટર બરાબર વિદ્યાર્થી મિત્રો 100 સેન્ટીમીટર થાય. તો 1.4 મીટર બરાબર 1.4 ગુણ્યા 100 સેન્ટીમીટર. તો 14/10 ગુણ્યા 100 મીંડું અહીંયા કટ થાય છે તો 14 ગુણ્યા 10 સેન્ટીમીટર થાય. ગુણોત્તર બરાબર 40/14 ગુણ્યા 10 મીંડું અહીંયા કટ થશે. 2 દુ 4 અને 7 દુ 14 2 કટ થાય છે. 2/7 એટલે કે 2/7 જવાબ આવશે. જો વિદ્યાર્થી મિત્રો આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સાથે અચૂકથી શેર કરજો. હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો જેથી આવનારા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. થેન્ક યુ.